ચાલો ફોન મુકાઈ ગયો, ચાલુ થઈ ગયો વિડીયો. બરાબર ને, ચાલુ કરીએ હવે. ફૂસફૂસ કરવાનું બંધ કરવું પડે, કારણ કે હવે આદત પડી જાય, ખોટી મજા નથી આવતી. ફૂસફૂસ કરવાનું બંધ કરી દેવું પડે. તો આજે એની પર વાત કરીએ આપણે. ખબર આપણને શરમ કેમ લાગે છે? બરાબર, કોઈ નવા વ્યક્તિને મળવું હોય, કોઈ નવા માણસની વાત કરું છું, નવા એકદમ નવો, કંઈ આપણને ઓળખતો બી નહીં હોય એવો માણસ, નવો માણસ બી લઈ લો. પછી આપણે કેમેરા સામે બોલવું હોય તો આપણને શરમ કેમ લાગે? આની ઉપર થોડીક વાત કરીએ. બરાબર, તો ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું, એકદમ સિમ્પલ. ધારો કે આપણે મમ્મી સાથે માર્કેટમાં ગઈએ, બરાબર, જતા જશો ને મમ્મી સાથે માર્કેટમાં જવા, તો માર્કેટમાં ગઈએ ને ત્યાં આપણે ભયાન જેમ બેસી એવું નહીં ચાલે. બરાબર, ત્યાં આપણે શાકભાજી બધા વેચતા હોય, અલગ અલગ લોકો. ધારો કે કોઈ નાનો છોકરો હોય શાકભાજી વેચતો હોય, બરાબર, તેની સાથે મારે વાતચીત કરવી છે, તો હું એવું શું બોલું? મારે એવું શું બોલવું જોઈએ એની સાથે કે તેની સાથે મારો એક સંબંધ બંધાય, સંબંધ સેતુ બંધાય. બરાબર ને, નવા માણસો સાથે મને વાતચીત કરવાની જે જિજ્ઞાસા ઊભી થાય, કઈ રીતે આવે? બરાબર ને. બીજો એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આપણે ગાડી પર ગયા છે ને આપણને લોકેશન નથી ખબર, કોઈ જગ્યા જવું છે, લોકેશન નથી ખબર આપણને, ને કોઈ છોકરી આવે છે બેગ લઈને કોલેજથી, તો તેને આપણે લોકેશન પૂછવું હોય તો હું કઈ રીતે એની સાથે વાત કરું, કઈ ટોનમાં વાત કરું? કોઈ અંકલ આવે છે, કોઈ દાદો આવે છે, એને હું કઈ રીતે પૂછું? બરાબર, તેની સાથે ગુસ્સામાં બોલવાની કંઈ થવાની, એને દાદાની રીતે વાત કરવાની, છોકરી સાથે એવી રીતે રિસ્પેક્ટફુલી વાત કરવાની. કોઈ નાનો છોકરો આવે છે એને મારે એડ્રેસ પૂછવું હોય તો હું કઈ રીતે પૂછું? એને બહુ રિસ્પેક્ટ નહીં અપાય. એવું બી બધું અલગ અલગ રીતે ક્રિએટ થયેલું છે. આખી ક્રિએશન બધી અલગ રીતે બનેલી છે, ભગવાને બનાવેલી છે. કોઈ આંટી આવે તેને હું કઈ રીતે એડ્રેસ પૂછું? બરાબર, શરૂઆત કઈ રીતે કરવી, કેવી રીતે બોલવું, કઈ ટોનમાં બોલવું? બરાબર, આનાથી જ આપણે પ્રેક્ટિસ કરશું આ વસ્તુને. હું કેમેરાની સામે બોલું છું એ હું ત્યાં પણ બોલી શકું જે હું અહીંયા બોલું છું. બરાબર, તો આ જ છે, બીજું કંઈ નથી. ડર બર કંઈ નામની વસ્તુ છે જ નહીં, શરમ નામની વસ્તુ કંઈ છે જ નહીં. બધું આપણે જ માઇન્ડની અંદર ક્રિએટ કરીએ છીએ. બરાબર ને, કારણ કે આ ભગવાનનું જે ક્રિએશન છે આખું, બધું ઇન્ટરકનેક્ટેડ છે, જો તમને ખબર હોય તો. બરાબર ને, બધું એકબીજા ઉપર નિર્ભર કરે છે, કોઈ અલગ નથી, કોઈ એમ તેમ નથી. આ સેમ. આ વિડીયોમાં થોડીક સારી ઇન્ફોર્મેશન મેં આપેલી છે થોડીક. બરાબર ને, આમાં લવારા નથી. આમાં મેં તમને શોર્ટ વિડીયોમાં વાત બી કરેલી કે થોડાક લવારા હશે, ને લવારા નહીં હોય તો મારા સારા એક્સપિરિયન્સ હશે, મારા વિચારો હશે, જે હું વિચારું છું તે તમારી સાથે શેર કરીશ. તો આ વસ્તુ એ શેર થયું છે. બરાબર, તમારે આ લવારા નથી. તો આ બીજો શોર્ટ વિડીયો મારો છે, આજે અપલોડ થઈ જશે 6 વાગ્યા સુધીમાં, સાંજ સુધીમાં. તો હવે મળીએ બીજા શોર્ટ વિડીયોમાં. બરાબર, ધીમે ધીમે સ્કિલ વધારીએ. બસ મળીએ બીજા શોર્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. જય સિયારામ. હા.